જૂનાગઢમાં ભૂપેન્દ્ર મારવી એઆઈસીસી સેક્રેટરી અને પ્રભારી સૌરાષ્ટ્ર ઝોનની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં પૂર્વ ધારાસભ્ય અને તાલુકા હોદ્દેદાર, એનએસયુઆઈ, સેવાદળ, લઘુમતી, એસટી, યુવા અને મહિલા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। તો આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ બેઠક યોજાઈ હતી। બૂથ સમિતિથી પેજ સમિતિ સુધીના માર્ગદર્શન માટે આયોજન થયું હતું। स्थिति है, हम संगठन को कैसे मजबूत करें ताकि माननीय हमारे राहुल गांधी जी के सपने की ये गुजरात में कैसे कांग्रेस की सरकार बने। तो हम लोग नीचे लेवल पे जाने का प्रयास कर रहे हैं। अभी हम असेंबली लेवल पे हैं, फिर आने वाले समय में तालुका लेवल पे जाएंगे और कोशिश करेंगे जिससे पार्टी के हमारे दिशा निर्देश रहेंगे, जैसे हमारे प्रभारी माननीय मुकुल वात्सनिक जी के निर्देशानुसार कि हम बूथ लेवल पे भी कैसे पहुंचे और हम संगठन को कैसे मजबूत करें ताकि आने वाले समय में हम लोग यहाँ पे गुजरात में कांग्रेस की सरकार बना सके और संगठन को अच्छे से मजबूत कर सके। आगामी कोर्पोरेशन ની ચૂંટણીને ધ્યાને રાખીને વોર્ડ વાઇઝ સંગઠન કેમ મજબૂત થાય, બૂથ સમિતિની રચના કરવા, બૂથ સમિતિની રચના પછી પેજ સમિતિ સુધી જવા માટેનો જે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવેલો છે કોંગ્રેસ પાર્ટી દ્વારા, એની તમામ હોદ્દેદારોને સાથે રાખી કેમ કઈ દિશામાં કામ કરવું એના વિશે માર્ગદર્શન આપવા આજે અમારા એઆઈસીસી થી નિયુક્ત થયેલ स्थिति है।